धर्मस्तदृतक्षयो भवति वै मुकुन्देरते तया सकलसिद्धयो मुदति पुष्य सन्तुष्यति स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे। बोलो श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री यमुने महारानी जी की जय। ओम नमो भगवते वासुदेवाय। ततारभ्यनन्दस्य व्रजः सर्वसमृद्धिमान् हरेर्निवासात्मगुणे रमा क्रीडम् अभूनृप। श्रीमद् भागवत जी ना मंगलमयी कथा प्रसंग ने श्रवण करता करता परमोत्तम एवी 10મા સ્કંદની લીલા આપણે શ્રવણ કરી રહ્યા છીએ। ગઈકાલે નંદમહોત્સવની કથા આપણે શ્રવણ કરી। કૃષ્ણ જન્મ એ 10મા સ્કંદના 3જા અધ્યાયમાં વર્ણન થયો। નંદમહોત્સવની કથા 10મા સ્કંદના 5મા અધ્યાયમાં વર્ણન કરવામાં આવી। એમ કહેવાય છે કે કોઈ પણ પુરુષને પૂછવામાં આવે કે ભાઈ તારા જીવનમાં સૌથી આનંદદાયક દિવસ કયો અને સૌથી દુઃખદાયક દિવસ કયો, તો એ બે માટે શાસ્ત્ર એમ કહે છે કે પિતાનું છત્ર માથેથી ચાલ્યું જાય એ સૌથી દુઃખદાયક દિવસ, કે જ્યારે માથેથી બાપની છત્ર છાયા ચાલી જાય એ પુરુષ માટે સૌથી દુઃખદ દિવસ। અને સૌથી સુખવાળો દિવસ કયો, તો કે જ્યારે જીવનમાં પહેલી વાર કોઈ આવીને સમાચાર આપે કે તારા ઘરે દીકરાનો જન્મ થયો, ત્યારે જે આનંદ થાય તો કે જાજે ભાગે બીજી વાર પ્રાપ્ત ન થાય। પુત્ર જન્મ તો કે આનંદદાયક સમાચાર કહેવાના। કોઈ સગવડતાવાળા વ્યક્તિ હોય અને એને જ્યારે ખબર પડે કે મારા ઘરે દીકરાનો જન્મ થયો, ત્યારે હસીને કહે કે સરસ મજાના પેંડા બનાવડાવી લ્યો, અને જે કોઈ સગા સંબંધી છે એ બધાને પેંડા વેચો। કોઈ મધ્યમ વર્ગીય હોય તો એમ કહે કે ભાઈ પેંડા ન પોસાય, પતાસા લઈ આવો। કોઈ આ રીતથી પતાસા વેચે। અને કોઈ સાવ સામાન્ય વ્યક્તિ હોય એને પણ જ્યારે આ સમાચાર મળે કે દીકરાનો જન્મ થયો, ત્યારે સામાન્ય વ્યક્તિ પણ એમ બોલે કે ભાઈ ઘરમાં બીજું કંઈ નથી પણ બહેણીમાં ખાંડ પડી છે, થાળીમાં ખાંડ ઠલવો અને પાડોશમાં ચપટી ચપટી આપી આવો। મીઠું મોઢું કરવાથી મતલબ છે, તમે શેનાથી મીઠું મોઢું કરો એની સાથે કોઈ મતલબ નહીં। ખાંડ ખાઓ, પતાસા ખાઓ કે પેંડા ખાઓ, પણ આ રીતથી મુખ મીઠું કરવાથી મતલબ। દીકરાના જન્મનો આ સમય પિતાને એમ થાય છે કે મારે લોકોને કંઈક ભેટ આપવી છે, ભેટ આપવાની ઈચ્છા થાય। નંદમહોત્સવમાં વ્યાસજી કહે છે કે પરમાત્માનું પ્રાગટ્ય થયું અને નંદમહોત્સવમાં ઘણા લોકો આવ્યા। એ બધાને નંદબાબાએ કંઈક ને કંઈક ભેટ આપી। કાલ આપણે જે નંદમહોત્સવ મનાવતા હતા એમાં આપણે બોલતા હતા હાથી દીએ, ઘોડા દીએ, ઓર દીએ પાલખી। કોઈને હાથી આપ્યા, કોઈને ઘોડા આપ્યા, કોઈને પાલખી આપી। વ્રજવાસીઓ જ્યારે નંદમહોત્સવ મનાવે ત્યારે વ્રજવાસીઓ તો એમ બોલે કે જવાન કો હાથી ઘોડા, બુઢન કો પાલખી। જે યુવાન ગોવાળિયા હતા એને હાથી ઘોડા આપ્યા, અને જે ઘરડા હતા કે જે ઘોડે ચડે સારા ન લાગે એટલે એના માટે પાલખી રાખી કે તમે પાલખીમાં લઈ જાઓ। જવાન કો લાડુ પેડા, બુઢન કો લાપસી। જે યુવાન હતા એ બધા લાડુ ને પેંડા, અને જે દાંત વિનાના હતા એના માટે લાપસીની વ્યવસ્થા રાખી। બુઢન કો લાપસી। બધાને કંઈ
એને કઈ ભેટ આપી. પુત્ર જન્મનો સમય તો કંઈક આપવાની ઈચ્છા થાય, મનમાં એમ થાય કે અવડો મોટો દિવસ છે તો હું લોકોને કંઈક ભેટ આપું. સુખદેવજી મહારાજ ગંગાના કિનારા ઉપર પેલી વખત આ કથા વાંચી રહ્યા હતા. પેલી વાર કૃષ્ણ જન્મની કથાનો પ્રારંભ થઈ રહ્યો હતો. સુખદેવજીની મનમાં ઈચ્છા થઈ કે ભાઈ મારે કંઈક કૃષ્ણ જન્મ ઉપર ભેટ આપવી છે, પણ ભેટ શું આપે? દિગંબર સ્વરૂપ છે, કપડા જ નથી પહેર્યા તો ખિસ્સાની તો ક્યાં વાત આવે, વસ્ત્ર જ નતા ધારણ કર્યા, છતાં ઈચ્છા થઈ કે મારે લોકોને કંઈક ભેટ આપવી છે. આમ દેવા માટે હાથ લંબાવે એટલે આગળ તો ભાગવતજી બિરાજતા હતા. મનમાં પ્રશ્ન થયો કે શું ભેટ આપવી? બહુ વિચારી અને સુખદેવજીને મનમાં તો આ વિચાર આવ્યો કે મારી મિલકત શું? તો કે મારું ભાગવત, આ મારી મિલકત, અને હું મારી મિલકતમાંથી કંઈક ભેટ આપું. અને ત્યારે મહાત્માએ શ્રીમદ ભાગવતમાંથી 12 શ્લોક કાઢી અને જગતને ભેટ આપ્યા. કે 12 શ્લોક એવા છે કે જો કોઈ ભાવથી શ્રદ્ધાપૂર્વક આ 12 શ્લોકનો પાઠ કરે તો એને 12 સ્કંદના પાઠ કર્યાનું ફળ. ભાવપૂર્વક આ 12 શ્લોકને સાંભળી લ્યો તો આખું ભાગવત સાંભળ્યાનું ફળ. એવા 12 શ્લોક કાઢીને આપ્યા. શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદમાં 3જો અધ્યાય, અને 3જા અધ્યાયમાં 1 થી 12 શ્લોક એવા છે કે જો કોઈ પણ વ્યક્તિ ભાવપૂર્વક આ 12 શ્લોકનો પાઠ કરે તેને આખા ભાગવતના પાઠ કર્યાનું ફળ એમાં એને પ્રાપ્ત થાય. આ ભેટ સુખદેવજીએ જગતને આપી. વ્યાસજી કોઈ ભાગવતમાં એવા શ્લોક ન મૂક્યા, પણ સુખદેવજીએ 12 શ્લોક કાઢી અને સમાજને ભેટ આપ્યા. એવા એ 12 શ્લોક છે. તો કૃષ્ણ જન્મની કથા 12 શ્લોકમાં વર્ણન થઈ, જેમાંથી 8 શ્લોક ભગવાનના પ્રાગટ્ય પેલાના શ્લોક, જેમાં આખી પ્રકૃતિ આનંદ પામી રહી છે. અને પછીના જે 4 શ્લોક છે 9, 10, 11 ને 12, તો એ પરમાત્માના સ્વરૂપ વર્ણનના બધા શ્લોકો બતાવ્યા. એ ભાઈ ભગવાનનું પ્રાગટ્ય તો કોઈ સામાન્ય પ્રાગટ્ય નથી. તમદ્ભુતમ બાલકમાંબુજે ક્ષણામ, અદ્ભુત બાળક. પરમાત્માનું સ્વરૂપ કેવું? એટલે સુખદેવજી બોલ્યા છે તમદ્ભુતમ, અદ્ભુત બાળક છે. આ સામાન્ય વ્યક્તિને ત્યાં બાળકનો જન્મ થાય, આપણા ઘરમાં બાળક જન્મે એટલે આપણે એમ બોલીએ છીએ કે અમારા ઘરમાં પ્રસવ થયો. બાળકના જન્મ માટેનો શબ્દ આવે છે પ્રસવ. સવ એટલે જન્મવું. તો ભાઈ આપણે ત્યાં પ્રસવ થાય, અને નંદ ભવનમાં જે બાળકનો જન્મ થયો એના માટે પ્રસવ શબ્દ ના આવ્યો, ત્યાં શબ્દ આવ્યો ઉત્સવ, નંદ મહોત્સવ. સૌ શબ્દ તો બેયમાં છે, ઉત્સવ અને પ્રસવ બેયમાં છેલ્લે સૌ શબ્દ આવે. સૌ એટલે જન્મવું. પણ પરમાત્માનું પ્રાગટ્ય કેવું છે? ઉત્સવ. ભગવાનના પ્રાગટ્યના સમાચાર આપણા પગને આમ થિરકવા માંડે, પગ આપોઆપ નાચવા લાગે. ઉત્સવ, એ ઉત્સવ મનાવવાની ઈચ્છા થાય. એ પ્રભુનું પ્રાગટ્ય. આજના સમયમાં જો કોઈ બાળકનો જન્મ થાય અને માની લ્યો કે એકાદ હાથ વધારે હોય, ઘણી વાર જોવા મળે, કોઈને 2 અંગૂઠા હોય, એકાદ આંગળો વધુ હોય, અને આ રીતથી આજના સમયમાં જો કોઈ બાળક આ રીતથી 4 હાથ વાળો જન્મે તો આપણે કઈ એને ભગવાનનું રૂપ ન માનીએ. આ તો એક મિસ્ટેક થઈ ગઈ, નવો બાળક જન્મ્યો. કોઈ પણ બાળક આજના સમયમાં આવી રીતે જન્મે તો એને ભગવાન માનવામાં નથી આવતા. જ્યારે પરમાત્માનું પ્રાગટ્ય છે એ ચતુર્ભુજ સ્વરૂપથી પ્રાગટ્ય થયું. કોઈ પણ 4 હાથ હોય એટલે કઈ એને ચતુર્ભુજ નારાયણનું રૂપ ન કહી શકાય. 4 હાથ તો ઘણા લોકોને થઈ જાય. હવે તો ટીવી ને બધું આવ્યું એટલે આપણે સમાચારમાં જોઈ છીએ કે ઘણી વાર 2 બાળક આમ જોડાયેલા હોય, એને 4 હાથ હોય, તો એ રીતથી એને ચતુર્ભુજ નથી કહી શકાતા. જ્યારે પરમાત્મા
પરમાત્માનું પ્રાગટ્ય ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ, અદ્ભુત બાળક, ચાર હાથવાળા એ સ્વરૂપનું પ્રાગટ્ય થયું. તો ત્યાં કહેવામાં આવ્યું છે કે ભાઈ પરમાત્માની અંદર અમુક ગુણ રહેલા છે એટલે ભગવાન કહેવાય છે. કોઈ પણ વ્યક્તિ ચાર હાથ લઈને આવે એટલે કઈ નારાયણનું સ્વરૂપ ન બની શકે. આગળ આપણે કથા સાંભળશું. ભગવાનના એક ફૈબા, પ્રભુના એક ફૈબા ભગવાન જ્યારે શાંતિપની ગુરુના આશ્રમમાં ભણવા પધાર્યા અને ત્યાંથી પાછા ઘરે આવતા હતા, એ વખતે વસુદેવજીએ એટલી સૂચના આપી હતી કે દીકરા તમે ભણીને પાછા આવો ત્યાં રસ્તામાં તારી ફઈનું ઘર આવે છે, એને કોઈ દિવસ તને જોયો નથી, એકવાર તમે તો કે ત્યાં થતા આવજો. અને ભગવાન કૃષ્ણ બળરામ બે ભાઈઓ જ્યારે ફઈના ઘરે ગયા તો પરમાત્માની ફૈબાને ત્યાં પણ ચાર હાથવાળો દીકરો, ચતુર્ભુજ દીકરો હતો, ચાર હાથવાળો. અને એ પણ એમ માનતા હતા કે આ જ નારાયણનું રૂપ છે, આ જ વિષ્ણુનું સ્વરૂપ છે. એટલે ઋષિમુનિઓએ જવાબ આપ્યો કે એમ ન માનતા કે વિષ્ણુ છે, આના જે ચાર હાથ છે એમાંથી બે જ હાથ સાચા છે, બે હાથ તો ખોટા છે, ખરી પડશે. તમે કોઈ પણના ખોળામાં જ્યારે આ બાળકને બેસાડશો અને જેના ખોળામાં બેસાડવાથી આ બાળકના બે હાથ ખરી પડે ત્યારે માનજો કે એના જ હાથથી આ દીકરાનું મૃત્યુ છે. પછી તો એ ફૈબાએ નિયમ બનાવ્યો કે કોઈ પણ મહેમાન આવે એટલે એના ખોળામાં દીકરાને બેસાડે. કોઈ પણ બહારથી આડોશ પાડોશના કે ઘરમાં આવે એટલે તરત એકવાર દીકરાના ખોળામાં બેસાડે અને આમ જોઈ લઈએ કે બે હાથ ખર્યા કે ન ખર્યા, બરોબર રહેતા હાથ. પછી ભગવાન પધાર્યા અને પરમાત્માના ખોળામાં દીકરાને બેસાડ્યો ને એના બે હાથ ખરી પડ્યા. એ જ વખતે બે હાથ ખરી ગયા અને ફૈબા રાડારાડી કરવા લાગ્યા કે હે મામાનો દીકરો જ ફઈના દીકરાને મારવા વાળો થાય તો કેમ ચાલે, બહુ રાડો પાડી. એટલે ભગવાનને આશ્ચર્ય થયો કે ફૈબા હું તો પહેલી વાર તમારા ઘરે આવ્યો અને હું શું કામ તમારા દીકરાને મારું. એટલે આખી વાત સમજાવી કે ભાઈ આ જન્મ્યો ત્યારે ચાર હાથ હતા, ઋષિમુનિઓએ આ સૂચના આપી હતી કે જેના ખોળામાં બેસાડવાથી બે હાથ ખરી પડશે એના જ હાથથી આ દીકરાનું મૃત્યુ. પરમાત્મા સમજાવે છે કે ફૈબા હું તમારા દીકરાને એમ ન મારું. ત્યારે ફૈબાએ વચન માગ્યો મને વચન આપ કે મારા દીકરાને મારતો નહીં. એટલે ભગવાન હસીને કહે છે કે ભાઈ ક્ષત્રિય કુળમાં આવ્યા છીએ એટલે આવા વચન તો ના આપી શકાય. રણ મેદાનમાં કોણ ક્યારે સામે આવશે એ કઈ ખબર નહીં પડે. એટલે એવું વચન નથી આપતો કે ન મારો, પણ એટલું જરૂર કહું છું કે તમારા દીકરાના 100 અપરાધ માફ કરીશ. એ 100 વખત તિરસ્કારના વચન કહેશે એને હું માફ કરું, પછી માફ નહીં કરું. અને એ જ દીકરો મોટો થઈને શિશુપાલ બન્યો. એ શિશુપાલ તો ચાર હાથવાળા તો શિશુપાલ હતા, પણ એને તો એને ભગવાન નથી કહેવામાં આવ્યા. પરમાત્માના સ્વરૂપમાં તો સુખદેવજી બોલ્યા છે તમદ્ભુતમ બાલકમમ ભુજેક્ષણામ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધામ. અદ્ભુત બાળક, શંખ ચક્ર ગદા પદ્મા આવા ચાર વ્યુહની સાથે પ્રભુ પ્રગટ થયા છે. પોતાના ચારેય આયુધન બધું સાથે લઈને આવ્યા. જન્મતી વખતે આ રીતે આયુધ સાથે જન્મવો તો આ કોઈ સામાન્ય જન્મનું કામ જ નથી. અદ્ભુત બાળક, પ્રભુનું સ્વરૂપ, પૂરેપૂરા તો કે ઈશ્વરના તમામ ગુણ કૃષ્ણ લઈને પધાર્યા. આપણે ઘણીવાર છાપામાં વાંચીએ છીએ કે ડોક્ટર સાહેબ ઓપરેશન કરી દીધું પણ ઓપરેશન કરતા કરતા કાતર પેટમાં ભૂલાઈ ગઈ. આવા સમાચાર ઘણીવાર આવે. ઘણીવાર નેપકિન ભૂલાઈ જાય, કાતર ભૂલાઈ જાય. એકાદ વસ્તુ એ જો શરીરમાં રહી જાય તો વ્યક્તિ સહન ન કરી શકે, થોડા સમયમાં દુખાવો થાય અને પાછું એ વસ્તુ કઢાવવી પડે. આપણું માનવ શરીર એ છે કે એમાં બહારની કોઈ વસ્તુ સ્વીકારી નથી શકાતી. જાજો ટાઈમ ટકે જ નહીં. ગમે એટલી વસ્તુ બદલાવીએ આપણે. વિજ્ઞાન આજે આગળ વધ્યું છે, આપણે અનેક વસ્તુ બદલીએ છીએ, પણ બધી વસ્તુને શરીર તો સ્વીકાર નથી કરતો. એકાદ વસ્તુ રહી જાય તો એ તકલીફ થાય. તો
અહીંયા તો કથા છે કે શંખ, ચક્ર, ગદા, પદ્મ આ બધી વસ્તુની સાથે ભગવાનનું પ્રાગટ્ય છે. પરમાત્મા જ્યારે કૃષ્ણાવતાર લઈ રહ્યા હતા, સર્વપ્રથમ પ્રભુએ શેષનારાયણને યાદ કર્યા. શેષનારાયણને પ્રભુ કહે છે કે તમે મારા ભાઈ બનીને સાથે આવો. રામાવતારમાં પણ તમે મારા ભાઈ બન્યા હતા અને તમારી સાથે મારો તાલમેલ સારો છે. આ વખતે પણ તમે ભાઈ બનીને આવજો. ત્યારે શેષનારાયણે ના પાડી કે નહીં મહારાજ, મને રામાવતારનો બહુ કડવો અનુભવ થયો અને ત્યારથી નક્કી કર્યું કે ભગવાનના ભાઈ ક્યારેય ન થવાય. અને ભાઈ બનાવવું હોય તો એક શરત છે કે નાનો ભાઈ ન થવો, મોટો ભાઈ બનાવજો. ભગવાન હસીને કહે છે કે ભાઈ નાના બનશો તોય મારા ભાઈ કહેવાશો અને મોટા બનીને જાશો તોય લોકો એમ જ કહેશે કે ભગવાનના ભાઈ છે. આ વખતે મોટા થઈને પધારો. અને બલરામજી ભગવાન કરતા તો વેલા પધાર્યા. ભગવાનનું પ્રાગટ્ય જન્માષ્ટમીને દિવસે, શ્રાવણ વદ આઠમને દિવસે, અને બલરામજીનો જન્મ તો કે ભાદરવા સુદ છઠને દિવસે, જેને આપણે બલદેવ છઠ કહીએ છીએ. ભગવાન કરતા 11 મહિના વહેલા જન્મ લઈને આવ્યા. જન્મ તો લીધો, પણ પ્રશ્ન એ થયો કે મારે મારી દ્રષ્ટિ સમર્પિત ક્યાં કરવી? હું મારી દ્રષ્ટિ, નજર તો ક્યાં સમર્પિત કરું? આપણે સવારના પથારીમાંથી ઊભા થાય ત્યારે મનમાં એવી ઈચ્છા હોય કે કોઈ સારા માણસનું મોઢું જોવાય તો સારું. જેવા તેવાનું મુખ જોવાશે તો આખો દિવસ બગડે. જન્મ્યા પછી જો કોઈ જેવા તેવાનું મુખ જોવાનો તો આખો ભાવ બગડે, આખું જીવન બગડશે. દ્રષ્ટિને ક્યાં સમર્પિત કરવી તો એ પ્રશ્ન થયો. અને શાસ્ત્ર કહે છે કે આપણી નજર એક સમાન નથી હોતી. સામાન્ય રીતે દ્રષ્ટિના બે ભેદ બતાવ્યા, એક અપેક્ષાત્મક દ્રષ્ટિ અને બીજી ઉપેક્ષાત્મક દ્રષ્ટિ. એક નજર એવી ફરે છે કે જેમાં અપેક્ષા છે અને એક નજર એવી રીતથી જેમાં ઉપેક્ષા. આપણે વિવેકથી વિચારીએ એટલે ખ્યાલ આવે અપેક્ષાત્મક દ્રષ્ટિ કેવી હોય અને ઉપેક્ષાત્મક દ્રષ્ટિ કેવી. ઘરેથી આપણે અહીંયા કથાના મંડપ સુધી આવીએ છીએ તો રસ્તામાં તમે અનેક વસ્તુઓને જુઓ છો. આપણે અહીંયા આવતા હોય ત્યારે ઘણી વસ્તુ ઉપર આમ નજર જાય. એ નજર જાય છે પણ ત્યાં નજર ટકતી નથી. ક્યાંક મકાન બનતા હોય તો ત્યાં બેલા અને રેતીન બધું પડ્યું હોય, એના ઉપર એકવાર આમ નજર જાય. કૂડો કચરો ઉકરડો પડ્યો હોય તો એના ઉપર એકવાર નજર જાય. કોઈના સારા મકાન હોય તો એને પણ એકવાર જોઈએ. કોઈ વસ્તુ પડી છે તો એના ઉપર એકવાર નજર જાય, પણ એ નજર તરત ત્યાંથી તો કામ હટી જાય. એ તો કે ઉપેક્ષાત્મક દ્રષ્ટિ. અને એક અપેક્ષાત્મક દ્રષ્ટિ કહેવામાં આવે કે ભાઈ રસ્તા ઉપર કાગળિયા ઉડે છે, કોથળીઓ ઉડતી હોય, આ બધી વસ્તુ ઉપર નજર જાય પણ નજર ત્યાં ટકે નહીં, તો એ ઉપેક્ષા. અને એક અપેક્ષાવાળી દ્રષ્ટિ કે રસ્તા ઉપર ચાલી આવતા હોય અને માની લ્યો કે ક્યાંક આમ એક બાજુ મોટી બધી રૂપિયાની નોટ પડી હોય, ફૂલ સાઈઝ વાળી નોટ પડી હોય, અને નોટને એકવાર જોઈ લઈ પછી આપણા પગ ચાલે નહીં. આપોઆપ પગમાં ગતિ રોકાઈ જાય. આમ જોઈએ કે કોઈનું ધ્યાન નથી અને આવડી મોટી નોટ પડી છે. એ નોટને જોવાથી શું થાય તો શરીરમાં ઘણા બધા ખાતા કામ કરવા લાગે. પેલા તો આંખ એ નોટનો ફોટો પાડે અને અંદર બેઠેલા મનને મોકલે. આ નોટ પડી છે, બોલો શું કરશો? મન તરત પગને સંદેશા આપે કે જુઓ છો શું, ત્યાં ચાલ્યા જાઓ. પગ આપોઆપ પાસે આવી ગયા. હાથને સંદેશા મળે કે લાંબો થા એટલે હાથ આમ લાંબો થાય, નોટને ઉપાડે. આંગળીને સંદેશા મળે કે સળવળાટ કરો એટલે આંગળી સળવળાટ કરે, નોટને ઉપાડી લઈએ. હાથને પાછું કહેવામાં આવે કે સીધો આવીને ખિસ્સામાં આયલો જા, નોટને ઉપાડીને હાથ આમ ખિસ્સામાં ચાલ્યો જાય. પગને કહેવામાં આવે કે જે વાંકા વળ્યા છો એ સીધા થઈ જાઓ, એટલે પગ આમ પાછા સીધા થઈ જાય.
આંખને નજરને કહેવામાં આવે કે ફોકસ ફેરવી નાખો, એટલે આંખ પાછું આમ ફોકસ ફેરવી લઈએ. એક સાથે ઘણા બધા ખાતા કામ કરે, પણ એ ક્યારે તો મોટી બધી નોટ પડી છે તો એવડો કાગળિયો છે, તો કાગળિયામાં આવી નજર ચોટતી નથી. જે રૂપિયાની નોટમાં આપણી અપેક્ષા છે કે આ નોટ મારા ખિસ્સામાં આવે તો સારું, કંઈક મેળવવાની ઈચ્છા તો કે અપેક્ષાત્મક દ્રષ્ટિ. અને આવી દ્રષ્ટિ ક્યાં કરવી? ત્યારે કહેવામાં આવ્યું કે ભગવત ચરણારવિંદમાં, પરમાત્માના ચરણારવિંદની અંદર એ દ્રષ્ટિ રાખવી કે કંઈક મેળવવાની ઈચ્છા. ભગવત સ્વરૂપની તો એ જ વસ્તુ બતાવી છે. આપણે ત્યાં દર્શનની રીત બતાવી કે દર્શન ક્યાંય પણ કરવા જાય, મંદિરમાં કે હવેલીમાં દર્શન કરીએ તો જાજે ભાગી બધા તો આમ સીધી નજર રાખે. નિયમ એવો છે કે સીધા ભગવાનના મુખ સામે કોઈ ક્યારેય જોવું જ નહીં. પરમાત્માના મુખારવિંદમાં સીધી દ્રષ્ટિ ન કરવી. શા માટે? તેનો નિયમ એ બતાવ્યો છે કે ભાઈ ભગવાનના મુખ ઉપર હાસ્ય બિરાજે છે. ક્યાંય પણ આપણે પ્રભુના દર્શન કરીએ એટલે જોવા મળે કે ભગવત સ્વરૂપમાં મુખારવિંદ ઉપર હાસ્ય બિરાજતું હોય. અને હાસ્ય એવું છે કે પ્રભુના જે અધર છે, એટલે કે બે હોઠ, એ અધરમાં તો ત્યાં તો લોભ આવીને બેઠો છે. ભગવાનને લોભે આવીને પૂછ્યું કે ક્યાં બેસું? એટલે ભગવાન જવાબ આપે છે કે મારા અધર હોઠ ઉપર આવી જાય, ચાલ. અને ત્યાં આવીને લોભ બેઠો. તો એ માયાવાળું આખું હાસ્ય બતાવ્યું. એટલે ત્યાં જ્ઞાન કરાવ્યું છે કે ભાઈ સીધે સીધા જો એ હાસ્યને જોવામાં રહી જાઓ તો પ્રભુની માયામાં આપણે અટવાઈ જાય. એટલે પ્રભુની માયા છે. અને પરમાત્માની માયા તો એ બતાવી છે જેમાં ભલભલા વ્યક્તિઓ, તો ભલભલા વ્યક્તિઓ અટવાઈ ગયા. અનેક એવા પ્રસંગો વર્ણન થયા છે કે પરમાત્માએ સારા સારા જ્ઞાની પુરુષોને અને મહાપુરુષોને પણ પોતાની માયાના દર્શન કરાવ્યા. નારદજી જેવા નારદજી, દેવર્ષિ નારદ, એ દેવર્ષિ નારદને પણ પ્રભુએ તો આ માયાના દર્શન કરાવી દીધા. ઘણી વાર તમને ક્યાંક એવું ચિત્ર જોવા મળે કે નારદજીને ઘોડાનું માથું છે. અવય ચિત્રો છે કે દેવર્ષિ નારદ ઘોડાના માથાવાળા ભગવાન પાસે આવીને બોલ્યા કે મારે લગ્ન કરવા છે, સારામાં સારી કન્યાનો ક્યાંય સ્વયંવર હોય તો બતાવજો. પરમાત્મા કહે છે કે જો આ રાજાની રાજકુમારીના સ્વયંવર છે ત્યાં તમે જાઓ. અને કહેવામાં આવ્યું કે મને રૂપ સુંદર આપો. અને પરમાત્માએ તો કે ઘોડાનું માથું આપ્યું. અરીસામાં તો કઈ નારદજી જોવા નતા ગયા. અને સ્વયંવરમાં તો કે ઘોડાનું માથું લઈને બેઠા હતા. તો ભગવત સ્વરૂપ તો એ છે કે ભલભલા મહાપુરુષોને માયાના દર્શન કરાવી દઈએ. અને એટલે કહેવામાં આવ્યું કે સીધે સીધા પ્રભુના મુખારવિંદમાં દ્રષ્ટિ ન કરીએ. સીધી દ્રષ્ટિ ક્યાં? તો ચરણારવિંદમાં. ચરણારવિંદમાં દ્રષ્ટિ રાખી અને પછી ત્યાંથી આમ ધીમે ધીમે નજરને ઊંચી કરી અને આપણે મુખારવિંદ ઉપર આવીએ. જેમ નિસરણી ચડવામાં આવે, ઉપર જવું હોય તો સીડીના એક એક પગથિયા ચડવાની વાત, એમ ભગવત દર્શનમાં પણ આ રીતથી નિસરણીનો ક્રમ રાખવો. ભાઈ નીચેથી દર્શન કરતા કરતા આમ ધીમે ધીમે ઉપર સુધી જવાય છે કે જેથી કરીને એ માયા આપણને અસર ન કરે. ચરણારવિંદના દર્શન કરવાથી તો માયા અસર નથી કરતી. પરમાત્મા બળરામજીને કહે છે કે આ વખતે મોટા ભાઈ થઈને જાઓ. એ 11 મહિના વહેલા આવ્યા પણ બળરામજી દ્રષ્ટિ નથી ખોલતા. પોતાની આંખ જ ન ખોલી, બે આંખો બંધ રાખી. જન્મ્યા ત્યારથી તો આ દીકરાએ આંખ જ ન ખોલી. જશોદામાને ચિંતા થઈ. માં વિચાર કરે છે કે આ દીકરો અમારા ઘરમાં જન્મ લઈને આવ્યો અને જો આંખ નહીં ખોલે તો મારા ઘર ઉપર એક મેણો રહી જશે. આ ઘરમાં દીકરાનો જન્મ થયો પણ આંખ ન ખોલી. આજુબાજુના આડોશ પાડોશના બધા બેન દીકરીઓ આવ્યા. ઘરડા ગોપી આવીને કહે છે ચિંતા ન કરતા, છઠ્ઠીનો દિવસ આવશે ત્યારે આંખ ખોલી નાખશે. બળરામજીની છઠ્ઠી ચાલી ગઈ પણ નેત્ર ન ખોલ્યા. કોઈ એમ કીધું કે 12 દિવસ જવા દિયો, બારાબડિયાનો દિવસ આવશે ત્યારે આંખ ખોલશે. એ બારાબડિયા ચાલ્યા ગયા પણ નેત્ર ન ખોલ્યા. વળી કોઈ બોલ્યો
કે ભાઈ સવા મહિનો જવા દો. એ સવા મહિનો વીતી ગયો, નેત્ર ન ખુલ્યા. મહિનાઓ વીતવા લાગ્યા, નેત્ર ન ખુલે. માને બહુ ચિંતા હતી. એક દિવસ જશોદામાં બળરામજીને કાંખમાં લઈ અને બ્રાહ્મણના ઘરે બેસવા આવ્યા. વ્રજના જે બ્રાહ્મણ, જેનું નામ છે સાંડિલ્ય ઋષિ, એના આંગણે બેસવા આવ્યા. અને સાંડિલ્ય ઋષિના પત્ની, જેનું નામ છે પૂર્ણમાસી, એ પૂર્ણમાસીને કહેવામાં આવ્યું કે ભાઈ તમે બ્રાહ્મણના સ્ત્રી છો, એકવાર મારા દીકરા ઉપર હાથ ફેરવીને આશીર્વાદ આપો. કે રોહિણીનો દીકરો બધી રીતથી રૂડો રૂપાળો છે, પણ આંખ નથી ખોલતો. આની બે આંખો બંધ શા માટે છે? આ આંખ ક્યારે ખોલશે? એટલે પૂર્ણમાસીએ દીકરાને ખોળામાં લીધા, એના ઉપર આશીર્વાદનો હાથ ફેરવ્યો. અને જ્યારે એના બધા અંગો જોયા, એટલું બોલ્યા છે કે જશોદા, એટલું યાદ રાખજે કે થોડા સમયમાં તારા ખોળામાં સુંદર મજાનો દીકરો રમતો હશે. કેમ તો કે આ બાળકના અંગો એવી શુભ નિશાની આપે છે. એટલે મા હસતા હસતા કહે છે કે તમે બ્રાહ્મણ છો, અમને યજમાનને સારું લગાડવા માટે આવી જ વાતો બોલો છો. ત્યારે ના પાડી કે હું કોઈ સારું લગાડવા માટે નથી કહેતી. અને છતાં જો તને શંકા હોય તો સાંભળી લે કે આ દીકરો ત્યાં સુધી આંખ નહીં ખોલે કે જ્યાં સુધી તારા ખોળામાં બાળક નહીં આવે. આ દીકરાના અંગો એટલી શુભ નિશાની આપે છે કે હું વિશ્વાસથી કહું છું કે હજી આની પછવાડે એક ભાઈ આવો બાકી છે. એ માએ આ વસ્તુ જોઈને કીધું છે. હજી આજની તારીખે ઘણી વાર ઘરડા વડીલો કે કોઈ બાળકના માથામાં હાથ ફેરવીને એમ કહે કે આના માથામાં ભમરી છે. આપણે માથાના ભાગ, વાળનો ભાગ એવો છે. કોઈ જાણકાર વ્યક્તિ હોય તો એ કહી શકે. સામુદ્રિક શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે એક માથાના વાળનો ભાગ ખભા પાસે અને કમર પાસે, આ પીઠના ભાગમાં પણ એવી નિશાનીઓ હોય કે જો કોઈ જાણકાર વ્યક્તિ હોય તો એ કહી શકે કે તમે કેટલા ભાઈ બહેન છો અને તમારો કેટલામો નંબર છે. તો એ ખબર પડે કે ચાર કે પાંચ ભાઈ બહેન હોય તેમાં તમે કેટલામો બાળક. તો કે આપણા શરીરના અંગોમાં બધી નિશાનીઓ આપી. એ પૂર્ણમાસી એ બધું પીઠ ને કમર ને બધું જોઈ અને બોલ્યા કે હજી આની પછવાડે એક દીકરો આવો બાકી છે, ત્યાં સુધી આ દીકરા આંખ નહીં ખોલે. 11 મહિના સુધી બળરામજીએ નેત્ર ન ખોલ્યા. આજ ભગવાનનું પ્રાગટ્ય થયું અને પછી બળરામજીએ નેત્ર ખોલ્યા. વસુદેવજી યમુના પાર કરી અને પરમાત્માના સ્વરૂપને નંદભવનમાં પધરાવી દીધું. માયાના સ્વરૂપને લઈ અને પાછા વળ્યા. એ માયાને લઈને પાછા આવ્યા. પુનઃ યમુના પાર કરી અને જ્યારે પાછા કારાગૃહમાં આવ્યા છે, સુખદેવજી ત્યાંથી કથા આગળ વધારે છે. બહિરંત પુરદ્વાર સર્વપાપ પ્રદાવૃતા તતો બાલધ્વનિમ શ્રુત્વા ગ્રહપાલા સમુત્થિતા. એ બાળક પરમાત્માનું પ્રાગટ્ય થયું ત્યારે કથા છે કે બધા દરવાજા આપોઆપ ખુલી ગયા. ચોકીદારો બધા ઘસઘસાટ નિદ્રામાં ચાલ્યા ગયા. પણ આજે માયાને લઈને પાછા આવ્યા અને પછવાડે બધા દરવાજા આપોઆપ બંધ થઈ ગયા. દ્વાર બધા બંધ થયા. ભોગળો દેવાવા લાગી. માયા ઘરમાં આવી એટલે આપોઆપ દરવાજા બંધ થઈ ગયા. સુખદેવજી કથામાં બોલ્યા છે કે ભગવત પ્રાપ્તિ મનના દ્વાર પણ ખોલાવે અને ઘરના દ્વાર પણ ખોલાવે. જ્યારે જ્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે ત્યારે આ વસ્તુ બને કે મનના દ્વારે ખુલી જાય અને ઘરના દ્વાર પણ ખુલે છે. કોઈના ઘરે મનોરથ ચાલતો હોય ત્યારે તમે જુઓ કે કોઈને મના ન હોય, બધા ત્યાં દર્શન કરવા આવે. ખાલી અત્યારની જ વાત વિચારજો કે અત્યારે અહીંયા કથા ચાલે છે. આ ભાગવતની કથામાં જેને નિમંત્રણ આપ્યું હોય એ તો કથા સાંભળવા આવે, પણ જેને નિમંત્રણ નથી એ પણ પ્રેમથી કથા સાંભળવા આવે. અત્યારે કોઈ આમ રસ્તા ઉપરથી રોડ ઉપર પસાર થાય, બારગામનો અજાણ્યો વ્યક્તિ, અને એ પણ જુએ કે અહીંયા કથા ચાલે છે અને એ વ્યક્તિ આવીને મંડપમાં બેસે. આપણે કોઈ ના ન પાડીએ કે ભાઈ અત્યારે પ્રભુની પ્રાપ્તિ છે, આ મંડપમાં બધા લોકો આવી શકશે. પણ માની લ્યો કે અત્યારે અહીંયા કોકનું રિસેપ્શન ચાલતું હોય
કોઈના દીકરા દીકરીના લગ્નની કંઈક વિધિ ચાલતી હોય તો ગમે એટલા નજીકના સગાઓ હોય પણ જો નિમંત્રણ ના આપ્યું હોય તો ના આવે, આ ડેલામાં પગે ના મૂકે. કેમ તો લૌકિક પ્રસંગ છે. અત્યારે અલૌકિક વાત છે કે ભગવત પ્રાપ્તિ થાય ત્યાં નિમંત્રણની આવશ્યકતા નથી. બધા વગર નિમંત્રણ આવશે. જ્યાં સુધી મનોરથ ચાલુ હોય ત્યાં સુધી દરવાજા ખુલ્લા, બધાને આવજા કરવાની છૂટ. અને માયાનો સ્વરૂપ એ છે કે માયા આવે એટલે ઘરના દરવાજા બંધ થઈ જાય. માયા વધે એટલે શું થાય તો કે તાળા મોટા થઈ જાય. ઘરમાં માયા વધશે એટલે એકવાર તો બારણા મજબૂત કરવા પડે, એટલે આગળિયા આલડ્રાપ ને બધું ઢીલા થયા હોય તો મજબૂત કરવા પડે, તાળું મોટું મારવું પડે. શા માટે તો કે માયાનું સ્વરૂપ છે. અને માયાનો સ્વભાવ છે કે શાંત ન રહે, અવાજ કરે, ખખડાટ કરે છે. આજ પણ માયાએ એ જ કામ કર્યું. આવતાની સાથે પેલા તો દ્વાર બંધ કરાવી દીધા અને ત્યારબાદ ખખડાટ કર્યો, રડવાનો અવાજ કર્યો. કંસરાજે દ્વારપાળોએ જ્યારે અવાજ સાંભળ્યો, ગ્રહપાલા સમુત્થિતા એ બધા ચોકીદારો બાળકના રડવાનો અવાજ સાંભળીને દોડ્યા છે. દોડતા દોડતા બધા કંસની પાસે આવ્યા. કંસ પાસે આવીને બધા બોલ્યા છે કે મહારાજ જાગો, તમારો શત્રુ જન્મી ચૂક્યો, અમે એના રડવાનો અવાજ સાંભળીને આવ્યા. ત્યારે કંસ પણ અટ્ટહાસ્ય કરતા કરતા કારાગૃહમાં આવ્યા અને કેદખાનામાં આવીને કંસ બોલ્યા આ શત્રુ મને શું મારશે? આ શત્રુ મને મારે એ પેલા તો હું એને મારી નાખું. એ વખતે દેવકીમાં કાલાવાલા કરે છે, બહવો હિંસિતા ભરાતા શેષભ પાપકૂપમાં, ભાઈ તે મારા 6 બાળકોને માર્યા છે, હું ક્યારેય તને વચમાં આડી નથી આવી. આજ એટલું કહું છું કે દીકરી છે અને દીકરીએ તારું શું બગાડ્યું? દીકરીને મારા પાસે રહેવા દે. દેવકી માના દીકરી બહુ વાલા લાગ્યા. માં વિચાર કરે છે કે દીકરી જો આજે અહીંયા ના આવી હોત તો મારા કનૈયાની રક્ષા ન થાત, મારા દીકરાની રક્ષા ન થાય. કંસે જરા આ વાત સાંભળી કે દીકરી છે એટલે એકવાર તો મનમાં વિચાર કરે છે કે શું આકાશવાણી ખોટી પડી? આકાશવાણી તો એમ હતી કે 8મો દીકરો થશે અને જો દીકરી હોય તો મારે દીકરીને નથી મારવા. કંસ એકવાર તો કારાગૃહની બહાર નીકળી ગયા. બહાર નીકળીને બધા મંત્રીઓને ભેગા કર્યા કે ભાઈ આકાશવાણી તો ખોટી પડી. બેનને ત્યાં દીકરાનો જન્મ ન થયો, દીકરીનો જન્મ થયો અને દીકરીનો જન્મ થયો છે તો મારે દીકરીને નથી મારવા, દીકરીને મારવાથી શું મળશે? વ્યાસજી ભાગવતમાં લખે છે કે કંસ પાપી હતો, અધમ હતો, દુષ્ટ અને નાલાયક હતો, પણ સાથે સાથે વીર પુરુષ હતો. એના શરીરમાં તો વીરતા હતી અને વીરતાનું પરિણામ બતાવ્યું કે કંસ જેવો પાપી અને અધમ વ્યક્તિ પણ એમ બોલે છે કે એક નાનકડી દીકરીને મારવામાં શું મારી વીરતા? દીકરીને હું શું કામ મારું? કંસ જેવા પાપી વ્યક્તિએ પણ જ્યારે દીકરીને જોઈ અને એના વિચાર બદલાઈ ગયા. દીકરીના મુખ સામે નજર કરી અને એકવાર તો પાપિયાના પણ આખા વિચાર બદલાણા કે મારા નથી મારવા. દીકરીનું સ્વરૂપ બતાવ્યું. શાસ્ત્ર કહે છે કે ભાઈ દીકરીનું સ્વરૂપ શું છે? તો આપણે ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ દીકરી છે એ દયાનું સ્વરૂપ છે. બેન અને દીકરી તો દયાનું સ્વરૂપ, પિતા આકાશનું સ્વરૂપ, માં છે એ પૃથ્વીનું સ્વરૂપ છે. આમ બધાના સ્વરૂપો બતાવ્યા તો ત્યાં લખ્યું છે કે ભાઈ દયા ભગીની. બેન અને દીકરી એ દયાનું સ્વરૂપ કહેવામાં આવ્યું. એના ઉપર હંમેશા આ રીતથી કરુણા દયા બતાવી છે. કોઈ અખતરો કરવા બાને નાનકડા દીકરાને ખોળામાં બેસાડો અને નાનકડી દીકરીને બેસાડો અને પછી જુઓ કે હૃદય નરમ ક્યારે થાય છે. દીકરીને ખોળામાં બેસાડવાથી બાપનું હૃદય કોમળ થઈ જાય. એકવાર તો એ હૃદય મુલાયમ બને છે. પંજાબના ઇતિહાસને વાંચો તેમાં આવા રાજાઓના ઉલ્લેખ આવે છે કે આપણે ત્યાં એવા રાજાઓ થયા કે જે કોઈ
દિવસ દીકરીને ખોળામાં ન બેસાડતા. એટલે એની પત્ની આવીને પૂછે છે કે ભાઈ આ દીકરી છે એટલે તમને ગમતી નથી, તમે ખોળામાં કેમ નથી બેસાડતા? એટલે પિતા રાજા જવાબ આપે છે કે હું ખોળામાં એટલે નથી બેસાડતો કે જો હું દીકરીને ખોળામાં બેસાડું તો મારું હૃદય છે એ પોચું થઈ જાય, નરમ થશે, અને પછી મારા હાથમાં જે તલવાર લઈને કાપા કાપી કરવી છે હું ન કરી શકું. રણ મેદાનમાં કોઈ ઉપર હાથ ઉપાડતા પેલા, કોઈનું માથું કાપતા પેલા મને વિચાર આવે કે આ કોઈ બેનનો ભાઈ હશે, આ કોઈ દીકરીનો બાપ હશે, મારાને કેમ મારવા? કંસની પણ કથા હશે. કંસ જેવો વ્યક્તિ પણ બોલ્યો કે દીકરી છે, મારે દીકરીને નથી મારવા. આપણે ત્યાં દીકરીનું સ્વરૂપ દયાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું. સમાજમાં જનવાણી માણસો પેલા એમ બોલતા કે દીકરી ક્યાં દેવી, તો કે દીકરી વાળા ઘરમાં દીકરી દેવાય, જેથી એ લોકોમાં થોડી દયા હોય, ખબર હોય કે દીકરીનું સ્વરૂપ શું છે. તો પેલા આ રીતથી નિયમ હતો કે દીકરી વાળા ઘરમાં દીકરી આપો. હવે તો હવે જમાનો સાવ બદલાણો. આજ તો માણસો રાજી થાય કે વારે વાહ અમારી દીકરી ભાગ્યશાળી, નણંદની કઈ ખટખટ જ નથી. જો હવે તો લોકો એનો પણ લાભ વિચારે. શાસ્ત્ર એમ કહે છે કે ભાઈ દીકરી હશે તો એને ખબર હોય કે દીકરીનું સ્વરૂપ શું છે, આપોઆપ ખ્યાલ આવશે. કંસ પણ બોલ્યા કે મારા નથી મારવા. એટલે મંત્રીઓ બધા ભેગા થઈને સલાહ આપે છે કે મહારાજ તમે એ પંચાયતમાં પડોમાં કે દીકરો છે કે દીકરી છે, તમે તો એક જ વાત વિચારજો કે તમારી બેનનું 8મું સંતાન છે. ભલું પૂછવું, તમારો દુશ્મન માયાવી હોય, દીકરો હોય છતાં દીકરીનું રૂપ લઈને આવે તો કોને ખબર છે, આને મારી જ નાખો મહારાજ. અને જે પથ્થરની શિલા ઉપર 6 બાળકોને પછાડીને માર્યા, એ જ પથ્થર ઉપર આ દીકરીને પછાડવા ગયા, દીકરીનું સ્વરૂપ હાથમાંથી છૂટી ગયું. આકાશની અંદર અષ્ટભુજા જગદંબાનો રૂપ લઈ અને માયાદેવી પ્રગટ થયા. આજ એના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, કિમ મયા હતયા મંદ જાતક ખલુ તવાંતકૃત. એલા મૂર્ખ, મારા જેવી દીકરીને શું પ્રભાવ બતાવે છે? તવ અંતકૃત તું ખલુ જાત, તને મારવા વાળો ક્યાંક જન્મી ચૂક્યો, તું એની ચિંતા કર. આ વાત સાંભળી એટલે કંસ પોતાની બુદ્ધિથી વિચારે છે કે ઠીક, મારો દુશ્મન બેનને ત્યાં નહીં ક્યાંક બીજે જન્મ્યો છે. પાછા મંત્રીઓને ભેગા કર્યા, બોલો હવે શું કરશો? મંત્રીઓ સલાહ આપે છે, ચિંતા ન કરતા, તમે તો મથુરા નરેશ છો, આપણી પાસે અનેક અસુરો છે, પૂતના, બકાસુર, અઘાસુર, આ બધા અસુરને ગામડે ગામડે રવાના કરશો. બધાને સૂચના આપશો કે શ્રાવણ વદ 8મથી લઈ અને 5-7 વર્ષના જેટલા બાળકો હોય એ બધાને મારી નાખો. તમારા રાજ્યમાં કોઈ બાળક જ જીવિત ન રહે. એ શત્રુ જ્યાં સંતાણા એ ત્યાં ને ત્યાં મૃત્યુ પામશે. આ વાત કંસને પણ યોગ્ય લાગી. કંસે બધા અસુરોને ગામડે ગામડે રવાના કર્યા. અને હવે કંસ વસુદેવ દેવકીમાં પાસે આવ્યો અને હાથ જોડીને માફી માંગે છે કે બેન, મને ખબર નહોતી કે આકાશવાણી ખોટી પડશે. જો હું જાણતો હોત તો ક્યારેય તારા નિર્દોષ બાળકોની હત્યા ન કરત. અને કંસ પાપી વ્યક્તિ હતો, એટલે પોતાના કર્મનો ઓડિયો ઘોડિયો તો એ પણ એને દેવ ઉપર નાખ્યો. ભૂલ પોતે કરી, અપરાધ પોતે કર્યો. પણ આજ કંસ એમ બોલ્યા છે કે જો તો ખરા દેવતાઓ એ કેવા છે કે દેવતાએ મારા હાથથી આવા ખોટા કામ કરાવ્યા. આ આકાશવાણી જો ખોટી ન પડી હોત તો હું ક્યાં કઈ એવા કામ કરવાનો હતો. દેવકીમાં એ તો જગતના નાથની માં છે. 6 દીકરાને મારવા વાળા ભાઈને એ માએ માફ કરી દીધા. મા એમ બોલ્યા છે કે ભાઈ, તારી સાથે મને કોઈ વિરોધ નથી. તારી જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય એ અવાજ કામ કરે, મોતનો ભય એવો છે, મૃત્યુનો ભય એવો હોય કે ભલભલા વ્યક્તિ પોતાનું જીવન જ બચાવવાના પ્રયત્ન કરે. આજે આપણે બધા કીર્તન કરીએ છીએ, આશ્રયનું પદ ગાઈએ છીએ, ત્યારે આપણે બોલીએ દ્રઢઈને ચરણ કેરો ભરોસો. આ રીતથી આપણો આશ્રય પ્રભુને વિનંતી કરીએ દ્રઢ બને.
પણ જરા મનથી યાદ કરવામાં આવે તો ખબર પડે કે ભૂકંપ આવ્યો તો અને ઘરમાંથી ભાગ્યા હતા ત્યાં ઠાકોરજી લઈને ભાગ્યા હતા કે એમને ભાગ્યા હતા? આ એકવાર યાદ કરો. અને કોઈએ કોઈને પૂછવાની જરૂરત નથી અને કોઈ એકબીજાના વાંક કાઢવાની જરૂરત નથી. આપણને બધાને ખબર છે કે લઢાઈને ચરણ કેવો છે, આપોઆપ આપણે જાણીએ જ છીએ. સમજો, આ બધું ગાવામાં તો બહુ સારું લાગે, પણ ખરેખર એ મુજબ રહી જાવો તો કે બહુ મુશ્કેલ હોય છે, બહુ મુશ્કેલ કામ છે. એ ભૂકંપ આવ્યો ત્યારે તો એકવાર હળી કાઢતા બધા બહાર નીકળ્યા, પછી યાદ આવ્યો ઠાકોરજી બાકી રહી ગયા. વળી પાછા કોઈ હિંમત કરીને આવે ને પાછા પધરાવી જાય. તો શાસ્ત્ર કહે છે કે સમજો આ વસ્તુ કે મોત જ્યારે સામે દેખાય ત્યારે બધાને એક જ વિચાર આવે કે ગમે એમ કરીને મારે મારો જીવ બચાવવો છે, મારે મારા પ્રાણ બચાવવા છે. પછી ભલે ગમે એટલા એ રસ્તા આપણે શોધીએ, પણ એ પછીની વાત છે. પેલી વાર જ્યારે આ વસ્તુ બને ત્યારે તો એકવાર બધાની આ જ વાત બતાવી છે. અહીંયા પણ કથામાં જ્ઞાન કરાવ્યું છે કે મૃત્યુનો ભય છે. દેવકીમાં બોલ્યા છે કે તારી જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય અવાજ કામ કરે. મોત સામે દેખાય ત્યારે બધાને પોતાનો જ જીવ વાલો લાગશે. ભાઈ, તારી સાથે મને કોઈ વિરોધ નથી, એને માફ કરી દીધા. ત્યારે કંસ એટલું બોલ્યા છે કે તો હવે તમારે કેદખાનામાં રહેવાની જરૂરત નથી, તમને હું અલગ ઉતારો આપું. અને એ રીતથી વસુદેવ અને દેવકીજીને બગીચામાં અલગ રાખ્યા. આજની ભાષામાં જેને આપણે નજરકેદ કહીએ છીએ, નજરકેદ કરીને રાખ્યા કે તમને કોઈ મળવા ના આવી શકે, એ રીતથી એને અલગ રાખ્યા. અને બધા અસુરોને ગામડે ગામડે રવાના કર્યા અને સૂચના આપી કે તરતના જન્મેલા બાળકથી લઈ અને 5-7 વર્ષના જેટલા બાળકો છે એ બધાને મારી નાખજો. અને બધા અસુરો ગામડે ગામડે નીકળી પડ્યા. આ કથા 4થા અધ્યાયમાં વર્ણન થઈ. અને 5મો અધ્યાય એ નંદમહોત્સવનો અધ્યાય છે, જેમાં સુખદેવજી મહારાજ નંદમહોત્સવની કથા વર્ણન કરે છે. રોહિણીમાં પોતાના ખંડમાં પોઢ્યા હતા અને માં જ્યારે દીકરા સાથે સૂતી હોય તો માનો તો સ્વભાવ છે કે નિદ્રાની અંદર ઊંઘમાં પણ એનો હાથ દીકરા ઉપર હોય, ધીમે ધીમે આમ બાળક ઉપર હાથ રાખે. રોહિણીમાં પણ પડખું ફર્યા, એનો હાથ દીકરા ઉપર આવ્યો. દીકરા ઉપર જેવો હાથ આવ્યો એટલે માનો હાથ ભીનો થઈ ગયો. હાથ ભીનો થયો એટલે માં નિદ્રામાંથી જાગ્યા. માં આમ વિચાર કરે છે કે મારો હાથ કેમ ભીનો થયો. દીકરા સામે નજર કરી તો દીકરો આખો પલળેલો હતો. એટલે માને એટલો વિચાર આવ્યો કે ભાઈ શ્રાવણ મહિનો છે, કદાચ રાતના સરવડું પડી ગયું હોય, ઝાપટું આવ્યું હશે. મારો ઓરડો તો નંદ ભવનની વચ્ચોવચ આવે છે. આ ઓરડામાં ક્યાંય બારીમાંથી વાછટ નથી આવતી, છાંટા નથી પડતા, અને મારા ઉપર એક છાંટો નથી પડ્યો અને મારો દીકરો ભીનો કેમ થઈ ગયો. પણ માને એ ખબર નથી કે દીકરો મથુરાથી છત્રી બનીને આવ્યો છે. છત્ર કરતા કરતા આવ્યા. બળરામજી આખા પડેલા. એ બિચારા દીકરા ઉપર આમ હાથ ફેરવ્યો અને આજ પહેલી વાર બળરામજીએ નેત્ર ખોલી દીધા. 11 મહિના સુધી નેત્ર બંધ હતા અને આજ પહેલી વાર નેત્ર ખોલ્યા. એટલે માને તો બહુ આનંદ થયો. રોહિણીમાં દીકરાની આંખમાં આંખ રાખીને જુએ છે કે વાહ, મારા દીકરાએ ભલે મોડી આંખ ખોલી પણ આંખ કેવી મજાની છે, મોતી જેવી આંખો દેખાણી. એ આંખમાં આંખ રાખીને જોવા લાગ્યા. ત્યારે બળરામજી આંખથી ઈશારો કર્યો કે માં, અહીંયા તો મારી આંખ ઉઘડી છે, એકવાર જશોદાના ઓરડામાં જઈને જોઈ લે, તારી આંખે ખુલી જશે. અને જશોદામાના ઓરડામાં રોહિણીમાં તો આ વધામણી દેવા આવ્યા હતા, જો મારા દીકરાએ આંખ ખોલી દીધી. પણ ત્યાં આવીને નજર કરી તો પ્રભુના દર્શન રોહિણીમાને સૌથી પહેલા થયા. કોઈ એમ પ્રશ્ન કરે કે વ્રજની અંદર નંદ ભવનમાં ભગવાનના પેલા દર્શન કોણે કર્યા, તો જવાબ છે રોહિણીમાએ.